નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી આજથી શ્રદ્ધા અને પૌરાણિકતાના અનોખા સંગમ સમાન ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. ત્યારે નર્મદા મૈયાના દર્શન માત્રથી પાપ ધોવાય છે તેવી માન્યતા વચ્ચે રામપુરા ઘાટ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શાસ્ત્રો મુજબ ઉત્તર વાહિની નદીમાં સ્નાન અને પરિક્રમાનું વિશેષ આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. આ પરિક્રમાનો પ્રારંભ રામપુરા પાસે આવેલા ત્રિવેણી સંગમથી થાય છે, જ્યાં નર્મદા, કીડી મંકોડી અને ગુપ્ત ગોદાવરી નદીઓનું મિલન થાય છે. 14 કિલોમીટર લાંબી આ પરિક્રમા રામપુરાથી કીડી મંકોડી થઈ નદી પાર કરીને તિલકવાડા અને રેંગણ ઘાટથી ફરી રામપુરા ઘાટ પર પૂર્ણ થાય છે. લોકવાયકા છે કે જે ભક્તો 3500 કિલોમીટરની લાંબી નર્મદા પરિક્રમા કરી શકતા નથી, તેઓ જો ચૈત્ર માસમાં આ ઉત્તર વાહિની પરિક્રમા કરે તો તેમને મોટી પરિક્રમા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જોકે રામપુર ઘાટ પાસે આવેલી પૌરાણિક પાંડવ ગુફા મહાભારત કાળના ઇતિહાસથી સાક્ષી પૂરે છે. સ્થાનિક અગ્રણી હરેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા મુજબ પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં 7 ગુફાઓ બનાવી ભગવાન શિવની આરાધના કરી હતી. આજે તેમાંથી એક ગુફા અસ્તિત્વમાં છે, જ્યાં સ્થાપિત શિવલિંગના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે. અહીંયા આ જે પાંડવ ગુફા આવેલી છે નર્મદા નદીના કિનારા પર, એ વર્ષો પુરાણી છે. કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા, કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો. આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે. અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે. ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના 3નો સમન્વય એ જગ્યાએ થાય છે. ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધા શિવલિંગ જ હતા, શંકર ભગવાનના જ મંદિર હતા બધા. આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે. અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે. ચોમાસામાં ગમે તેટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે, પણ મંદિરને ધોવાણ થતું નથી. એ એની અલૌકિકતા બતાવે છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.